Hello everyone, welcome back to video lecture series of Sri Navik School. So, in this lecture, we are going to learn Standard 7 subject English. Before we start the activity and unit, I'm sorry, the unit name is Unit 4 Longer, Sharper, Bigger. ફ્રેન્ડ્સ તમને એવું અહીંયા લાગે છે કે લોંગ એટલે લાંબુ, ઇટ્સ ઓકે. શાર્પ એટલે તો એકદમ છે તીક્ષ્ણ હોય એવું છે, અને બિગ એટલે કે મોટું. આ ત્રણેય વર્ડ તો આપણને ખબર પડી ગયા છે, પણ એની પાછળ આ આર લાગેલું છે તો એનો શું મિનિંગ છે? લોંગર એટલે કે નાથી લાંબુ, શાર્પર એટલે કોઈ વસ્તુ છે એનાથી વધારે શાર્પ, અને બિગ એટલે કઈ વસ્તુની કમ્પેરિઝન છે કે એનાથી વધારે મોટું, એટલે કે આ રીતે કમ્પેરિઝન કરવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ એક્સપ્લેન યુ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે કે પહેલાં હું તમને આ તુલનાની કક્ષાઓ છે એનો શોર્ટ પરિચય, નાનો પરિચય કરાવીશ. ધેન વી વિલ સ્ટાર્ટ ધ નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ ઓકે. સો ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. ધેર આર થ્રી કાઇન્ડ્સ ઓફ ધ કમ્પેરિઝન. ઓકે, ફર્સ્ટ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી ઇટ મીન્સ સમાનતા દર્શક. હવે આપણે એમ કેવું છે કે રમેશ અને નેક્સ્ટ કેરેક્ટર આપેલું છે રાહુલ. હવે રમેશ અને રાહુલ બંને એક જેવા જ ઊંચા છે, તો એવું કેવું છે? તો અહીંયા ક્યારેક છે ને બંને વસ્તુની સરખામણી જ્યારે કરેલી હોય ને, ત્યારે આપણે સરખામણી કરવી હોય ને જ્યારે કોઈ પણ બે વસ્તુની કે વ્યક્તિની, ત્યારે આપણે આનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પહેલા સેન્ટેન્સની અંદર છે ને ખાલી એમનો પોઝિટિવ ડિગ્રી એમ જ આપેલું છે, એની કોઈ કમ્પેરિઝન નથી કરેલી કે તુલના નથી કરેલી કે સમાનતા નથી દર્શાવેલી. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ રમેશ ઇઝ વાઇઝ. વાઇઝ એટલે કેવો છે? એ ડાયો છે. રમેશ ડાયો છે. And second example says us that Rahul is as tall as Ramesh. અહીંયા આપણે વર્ડ લીધો છે ટોલ એટલે કે ઊંચો છે. સો ફ્રેન્ડ્સ, રાહુલ જે છે એની ઊંચાઈ અને રમેશની ઊંચાઈ સરખી છે એવું આપણે કહેવું છે, ત્યારે આપણે આ પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક ડિગ્રીનો યુઝ થાય છે. એઝ ટોલ એઝ, એઝ પછી ત્યાર પછી ટોલ એટલે કેવો છે? ઊંચો છે, એનું એમ દેખાડવું છે, અને ત્યાર પછી એઝ મૂકી અને પછી નામ મૂકવામાં આવે છે. રામ ઇઝ એઝ ટોલ એઝ રમેશ. રામ જે છે, રાહુલ જે છે એ રમેશ જેટલો જ ઊંચો છે. અહીંયા તમે કોઈ પણ નેમ્સ પણ કમ્પેરેટિવ ડિગ્રી ઇટ મીન્સ કે અધિકતા દર્શક. અધિકતા દર્શક એટલે કંઈક વધારે દર્શાવવું છે, કમ્પેરિઝન કરવી છે, કે કંઈક બે વસ્તુઓ આપેલી છે કે કોઈ બે વ્યક્તિ આપેલી છે, કોઈ એક વધારે હોશિયાર છે અને બીજું એનાથી પણ વધારે હોશિયાર છે, તો આવી રીતે આપણે એક્ઝામ્પલ રીતે દર્શાવી શકાય છે. સો લેટ્સ બિગિન. અધિકતા દર્શક એનાથી કંઈક વધારે દર્શાવવું છે ત્યારે. હવે આના કીવર્ડ્સ હું તમને કહું તો કે આના કીવર્ડ્સ છે બે. કોઈ પણ વર્ડની પાછળ એટલે કે શું છે? ER લાગે છે અને ધેન લાગે છે. આ બે લાસ્ટમાં આપેલું છે. નામની પાછળ અહીંયા લોંગ એટલે લાંબુ અને શાર્પ એટલે ટૂંકું, બરાબર. પણ લોંગર, એ લોંગર એટલે કે ના કરતા લાંબુ, શાર્પ એટલે ના કરતા તીક્ષ્ણ છે. ઓકે, હવે એનિમલ્સમાં જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો કે જે સિંહના દાંત હોય છે ને બીજા એનિમલના દાંત કરતાં કેવા હોય છે? તીક્ષ્ણ હોય છે, એટલે કે શાર્પર હોય છે. સો ગિરીશ ઇઝ વાઇઝર ધેન નીતિન. વાઇઝર એટલે કેવો? વાઇઝ એટલે ડાહ્યું, બરાબર. અને વાઇઝર એટલે કે ના કરતા. ના કરતા એટલે ત્યાં લાગશે ધેન. ગિરીશ ઇઝ વાઇઝર ધેન નીતિન. ગિરીશ છે જે નીતિન કરતા ડાયો છે. ગિરીશ ઇઝ વાઇઝર ધેન નીતિન. નેક્સ્ટ એટલે આમાં જે શોર્ટમાં તમને સમજાવી દો તો પાછળ એના વર્ડની પાછળ ER લાગેલો હોય છે એન્ડ ધેન લાગેલું હોય છે, THAN ધેન, જે એના કીવર્ડ્સ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં આગળ ધ પણ લાગે છે. સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક. કોઈ આપણે બુર્જ ખલીફામાં જોઈ ગયા એક્ટિવિટીની અંદર કે લોંગેસ્ટ બિલ્ડિંગ ઓફ ધ વર્લ્ડ, દુનિયાની ઇન ધ વર્લ્ડ કે દુનિયાની કેવી છે ટોલેસ્ટ બિલ્ડિંગ, એટલે ટોલેસ્ટ કેવો વર્ડ આવ્યો છે? સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે કે ખૂબ જ લોંગેસ્ટ એટલે ખૂબ જ લાંબી નદી, એટલે કે આ રીતે આપણને ઇન અને નેક્સ્ટ મોસ્ટ આ બે જે છે વર્ડ દર્શાવે છે, એના કીવર્ડ્સ દર્શાવે છે.
રોહન ઇઝ વાઇઝેસ્ટ ઓફ ઓલ. હવે ત્રીજું કેરેક્ટર જે છે એ રોહનનું છે. રોહન શું દર્શાવે છે કે રોહન નામનું કેરેક્ટર છે ને આ બધા લોકો ભલે ડાયા હોય છે, રમેશ છે, રાહુલ છે, કે બીજું આપણે એક્ઝામ્પલ લીધું છે ગિરીશ છે, ભાઈ આ બધા જે છે રમેશ છે, ગિરીશ છે એ ડાહ્યા છે, બટ રોહન ઇઝ વાઇઝેસ્ટ ઓફ ઓલ, બધા કરતાં વધારે વાઇઝેસ્ટ, એટલે એમાં લાગે છે સુપરલેટિવ ડિગ્રી. બાળ મિત્રો, હવે આપણે આજે ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એમાં આપણને કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શકનો એન્ડ સુપરલેટિવ ડિગ્રી એન્ડ પોઝિટિવ ડિગ્રી આ પણ ડિગ્રીઓનો એમાં સમાવેશ થાય છે, જે હું તમને હમણાં એક્સપ્લેન કરીશ. So friends, Unit 4, Longer, Sharper, Bigger, Activity 1. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો, એટલે હું તમને હમણાં સમજાવીશ અને તમારે એ અનુસાર તમારે એમાં લખવાનું છે. એટલે કે તે સાંભળો અને પછી જે કહે એ પ્રમાણે નીચેની સૂચનાઓને અનુસરજો. ઓકે, તો અહીંયા આપણને છે ને ફ્રેન્ડ્સ એક ચિત્ર આપણા સમક્ષ રજૂ કરેલું છે. તો એ ચિત્રમાં તમે જોઈ શકો છો. So in this picture there are two trees, one is tall and one is short. Okay, there is a house, road, boat, two boys, one is fat. Okay, અને આ એક લેક એટલે એક તળાવ આપણને આપેલું છે. સો ફ્રેન્ડ્સ, આપણને આમાં એવું કહે છે કે ડ્રો અ mustache on the fat boy's face, એટલે કે મૂછ કરવાની છે. મોસ્ટચ એટલે કે થશે મૂછ. હવે અહીં આપણને ચિત્રોની અંદર એક જાડો છોકરો દેખાય છે, તમારે એના ફેસ ઉપર મૂછ કરવાની છે. સેકન્ડ, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. ઓકે, ઊંચા પર્વત ઉપર તમારે શું કરવાનું છે? સ્ટાર કરવાનો છે. દેન પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ઊંચા ઝાડની ઉપર તમારે બર્ડ કરવાનું છે. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. અહીંયા જે ટૂંકો રસ્તો આપેલો છે ત્યાં તમારે શું કરવાનું છે? કાર દોરવાની છે. નેક્સ્ટ, ડ્રો અ ફિશ ઇન ધ લેક. લેક એટલે તળાવની અંદર તમારે શું કરવાનું છે? તળાવની અંદર તમારે માછલી દોરવાની છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ સરસ મજાનું ચિત્ર. તમે ડ્રોઈંગ પેપરની અંદર આવું ચિત્ર સરસ મજાનું દોરજો અને આમાં જે મેં તમને ઇન્સ્ટ્રક્શન આપી એ મુજબ તમે એને ફોલો કરજો. So now activity 2, room A and room B. There are two pictures in your textbook. Okay, this is the picture of a room. Room A and room B. Okay, so Jyoti says room A is 15 feet long and 12 feet wide. એટલે કે 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેઝ રૂમ B is 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. મેં તમને હમણાં સમજાવ્યું એ જ રીતે બિગની પાછળ ફરી પાછળ જી કરી અને ER લગાડેલો છે અને પાછળ મૂકેલું છે દેન દે આર કીવર્ડ્સ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં તમે જોઈ શકો છો કે એક રૂમની સરખામણીમાં જ્યારે બીજો રૂમ જે છે એ કેવો દર્શાવવો છે? તો કે બિગ દર્શાવવો છે. એટલે કે એક વ્યક્તિ કે વસ્તુની સરખામણીમાં અહીંયા આપણે બીજી કોઈની સરખામણી કરવી છે, અધિક દર્શાવવું છે, એનાથી શ્રેષ્ઠ, એનાથી થોડું વધારે દર્શાવવું છે, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થાય છે. એટલે કે બિગર ધેન રૂમ બિગ. રૂમ બી એટલે કે રૂમ બી કરતાં રૂમ એ કેવો છે? મોટો છે. Jyoti says yes, but TV sets are equal in size and table in A is as big as table in B. Okay friends, તો ફરી પાછો અહીંયા આપણને ડિગ્રીનો સમાવેશ થઈ રહ્યો છે. હા, બટ પરંતુ ટીવી સેટ્સ આર ઇક્વલ. ઇક્વલ એટલે કે બરાબર છે ઇન સાઇઝ. ટીવી સેટ્સ કેવા છે? કે ટીવી સેટ્સની સાઇઝની છે ને એ બંનેમાં ઇક્વલ એટલે કે બરોબર છે. એન્ડ ટેબલ ઇઝ
એઝ બિગ એઝ ટેબલ બી. અને ટેબલ જે છે એ કેવું છે તો કે ટેબલ બીના જેટલું જ કેટલું છે મોટું છે. એનું ટેબલ જે છે ના જેટલું જ છે એટલે કે પોઝિટિવ ડિગ્રી અહીંયા આપણને સમાનતા દર્શક ડિગ્રી જે છે એઝ બિગ એઝ એવું દર્શાવે છે ટેબલ બી માટે. સો રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન. વિદ્યાર્થી મિત્રો કીવર્ડ્સ જોઈ લો, આ કઈ ડિગ્રીના દર્શાવે છે તમને? ઓકે, હાઈ એટલે કે ઊંચી છે. ધ વોલ ક્લોક એટલે દિવાલની ઘડિયાળ ઇન એ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આ જે છે ચિત્ર બી છે અને આ પિક્ચર એ છે. ઓકે, ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન that in B. એટલે કે પેલા બી ની અંદર ક્લોક આપેલી છે ને એના કરતાં શું છે તમને અહીંયા દેખાડે છે. જો ER પાછળ લગાડેલું છે અને then they are keywords of comparative degree એટલે કે અધિકતાની દર્શાવે છે. Showcase in A is not so big as in B. હવે અહીંયા નકાર દર્શાવે છે, એના જેટલો નથી. is not as બી એટલે શોકેસ જે છે એમાં આપેલો છે ને એ કેવો છે, એકમાં મોટો દેખાડે છે ને એકમાં થોડો નાનો દેખાડે છે. જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ. જુઓ તો આ ચેર્સના સામે ખુરશીઓ જુઓ તો ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. રૂમ બીમાં જે ચેર આપેલી છે ને તમે અહીંયા જોઈ શકો છો એના કરતાં જે અહીંયા ચેર આપેલી છે ને એની કન્ડિશન થોડીક વધારે સરસ દેખાય છે એટલે કે વધારે સારી દેખાય છે. એટલે કે રૂમ એની જે છે રૂમ એમાં જે ચેર આપેલી છે ને. ઓકે, ફરીથી સ્ટાર્ટ કરું છું. ધ વોલ ક્લોક ઇઝ એઝ હાયર ધેન ધેટ ઇન બી. શોકેસ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ઇન બી. ઓકે, ફરી પાછા આપણે સેન્ટેન્સમાં આપી જઈશું. ઓકે, લુક એટ ધ ચેર્સ. ધ ચેર ઇન રૂમ એ એટલે કે રૂમ એની ચેર જે છે એને આપણે જોશું. ઇઝ કોસ્ટલીયર ધેન રૂમ બી. જો તમને સરસ મજાની ચેર દેખાય છે અને આ ચેર તમે જોઈ શકો છો. કોસ્ટલી એટલે મોંઘી છે, થોડીક સારી છે, ને કોસ્ટલીયર ધેન એટલે અહીંયા આપણને દર્શાવે છે ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શાવે છે. રાધા સેઝ ફંક્સી ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ એટલે ભગવાનની મૂર્તિ કરતાં એ શોર્ટ એટલે કે ટૂંકું છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓનો પણ વધારે પરિચય મેળવવાનો છે. સો ફ્રેન્ડ્સ, હવે તમે આના આધારે જે નીચે એક ટેબલ આપેલું છે ને એની સરખામણી કરી અને તમે એમાં જે આ સંવાદ વાંચો ને જે ડાયલોગ એના આધારે તમે નક્કી કરી શકો છો અને લખી શકો છો નીચેની એક્ટિવિટી. સો ફ્રેન્ડ્સ, તમે તમારા ફ્રેન્ડ્સની સાથે અને કોઈ પણ બે વસ્તુઓ છે જેની સરખામણી કરવી છે કે કોણ વધારે ઊંચું છે, કોણ નીચું છે, કોણ બહુ જ મોટું છે અને ખૂબ ઊંચામાં ઊંચું છે, એટલે કે આવી રીતે તમે ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે છે તુલના દ્વારા અભ્યાસ કરી શકો છો અને સરખામણી કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, હવે મળશું આપણે નેક્સ્ટ એક્ટિવિટીની સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.